નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વિશ્વ માતૃભાષા દિવસના સંદર્ભમાં કીર્તિ મંદિર ખાતે વિશેષ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું। વિશ્વ માતૃભાષા દિવસનો ઉદ્દેશ્ય વિશ્વની તમામ માતૃભાષાઓના સંરક્ષણ, પ્રચાર અને વિકાસ માટે જાગૃતિ ફેલાવવાનો છે। આ દિવસની શરૂઆત યુનેસ્કો દ્વારા કરવામાં આવી હતી, જેથી ભાષાકીય વૈવિધ્ય અને સાંસ્કૃતિક ઓળખનું મહત્વ ઉજાગર થાય। માતૃભાષા માત્ર સંવાદનું માધ્યમ નથી, પરંતુ સંસ્કૃતિ, પરંપરા અને ઓળખનો આધાર છે। પોતાની માતૃભાષાનું ગૌરવ રાખી તેનો દૈનિક જીવનમાં વધુ ઉપયોગ કરવો એ વિશ્વ માતૃભાષા દિવસનો મુખ્ય સંદેશ છે। અને તે જ અંતર્ગત સૃષ્ટિ સર્જન વિદ્યાશાળા દ્વારા આકૃતિ આર્ટ ગેલેરી કીર્તિ મંદિર ખાતે 48 જેટલા પોસ્ટરોનું એક્ઝિબિશન કરવામાં આવ્યું, જેની વધુ માહિતી સંજય મસીહીએ આપી છે। આજે વિશ્વ માતૃભાષા દિવસે 21મી ફેબ્રુઆરીના રોજ આકૃતિ આર્ટ ગેલેરીમાં સૃષ્ટિ સર્જન વિદ્યાશાળા દ્વારા માતૃભાષા ગૌરવ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રદર્શનનો મૂળ જે વિષય છે એ માતૃભાષાના મૂળ તરફ છે। આપણે માતૃભાષાના મૂળ સાથે જોડાયેલા રહીએ અને માતૃભાષા અને આપણી માતૃભૂમિ એ સાથે જોડાયેલા રહે એ સંદેશો પ્રગટ કરવામાં આવ્યો છે। આ એક્ઝિબિશનમાં આપણે એ બાબત જોઈએ છે કે સંસ્કૃતિમાં આપણને જીવનની ભેટ મળી છે અને આ પૃથ્વી પર જે જીવન મળ્યું છે એની સુંદરતા એ છે કે આ જીવન વિવિધતામાં મળ્યું છે। આ વિવિધતા જે છે એ જૈવ વિવિધતામાં બી છે, એટલે કે ઇકોલોજીકલ જે બાયોડાયવર્સિટી છે એમાં પણ છે, અને આ જે જીવન છે એ સાંસ્કૃતિક વિવિધતામાં પણ છે। વિવિધ સંસ્કૃતિઓ છે, પરંતુ હવે શું થઈ રહ્યું છે કે જ્ઞાન વધી રહ્યું છે પણ જીવન ઘટી રહ્યું છે। હવે જ્ઞાન જે છે તમે જુઓ કે જૈવિક જીવન પણ ઘટી રહ્યું છે। કેમ? કારણ કે જે વિવિધ પ્રજાતિઓ છે જૈવિક એ ઘટી રહી છે, એની સાથે સાથે સંસ્કૃતિમાં જીવન પણ ઘટી રહ્યું છે। કઈ રીતે? તો કે વિવિધ જે ભાષાઓ છે એ લુપ્ત થઈ રહી છે। આજે તમે જુઓ કે વિશ્વની કહે છે કે ગઈ સદીમાં 600 ભાષાઓ લુપ્ત થઈ ગઈ। ભારતમાં જે સેન્સેક્સ 1961નું છે એમાં નોંધવામાં આવ્યું કે ભારતમાં 200 ભાષાઓ જે છે લુપ્ત થઈ ગઈ। ગુજરાતની ભાષાઓ જે છે એમાં 80માંથી 30 ભાષાઓ લુપ્ત થઈ ગઈ। તો ઘણી બધી ભાષાઓ છે એ લુપ્ત થવાના આરે છે, અને એ હકીકત છે કે કોઈ પણ ભાષા લુપ્ત થઈ શકે છે। અને એટલા માટે માતૃભાષા ગૌરવ પ્રદર્શન આપણું ધ્યાન એ આપણી જે ગુજરાતી ભાષા જે છે એના ઉદય, એનો ઉત્કર્ષ, એનો ઉગમકાળ પ્રગટ કરે છે। એ માતૃભાષામાં આપણા જે મૂળાક્ષરો છે એનો આવિષ્કાર અને એના જે સાહિત્યકાર, એનું સાહિત્ય સર્જન એ તરફ આપણું ધ્યાન દોરે છે। અને એટલે આ માતૃભાષા ગૌરવ પ્રદર્શન છે એની મુલાકાત આપણા નવી પેઢી ખાસ કરીને લે, અને એ રીતના એમનો ભાષા પ્રત્યેનો પ્રેમ, એમનો રસ, એમની રુચિ વધે એ પ્રયાસ કરવામાં આવે છે। આ એક્ઝિબિશનમાં આશરે 48 પોસ્ટર્સ છે, અને એમાં વિવિધ વિષયો છે કે ભાષા સામેના જે ભયસ્થાનો છે, આપણી ભાષા જે છે લુપ્ત થવાના કયા કયા કારણો છે, જેમ કે અત્યારે બીજી પ્રભાવી ભાષાઓ છે એ તરફ માણસોનો ઝુકાવ વધારે છે, બરાબર, જે સામાજિક પ્રતિષ્ઠા આપે, આર્થિક રીતના જે આપણને ઉપયોગી હોય, તો એવી ભાષા તરફ ઝુકાવ વધારે છે, બરાબર। પછી બીજું કે આપણું જે શહેરીકરણ છે, સ્થળાંતર છે, માઇગ્રેશન છે, એ બધાને લીધે પણ ભાષા જે છે એમાં ઘણીવાર પ્રાદેશિક ભાષાઓ જે છે એની પર દબાણ વધી રહ્યું છે, અને એટલા માટે જે પ્રાદેશિક ભાષા જે છે એને એમાં સામેલ કરવામાં આવે શિક્ષણમાં, એ બહુ મહત્ત્વની અત્યારે પડકાર આપણી સમક્ષ છે। સંજય મસીહી।